મહાશિવરાત્રીના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના પૂજા અર્ચન કર્યા હતા। ગુજરાત રાજ્યના હર્ષ સંઘવીએ મહાશિવરાત્રીના પાવન અવસરે 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાત રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ કામના કરી હતી। ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી। મંત્રીએ બીલીપત્ર તેમજ પુષ્પ સહિતની સામગ્રી અર્પણ કરવા માટે ગંગાજળ અભિષેક કરીને સોમનાથ મહાદેવની પૂજા કરી હતી। આ અવસરે મંત્રીએ શિવરાત્રીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે શિવરાત્રીના પાવન અવસરે સોમનાથ ખાતે આવવા માટે દેશાવરમાંથી અનેક લોકો આવી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા રાજ્યના વિવિધ સ્થળો ખાતેથી સોમનાથ આવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જે કેસ નિવૃત્તિ સાથે મહેશ વાજા, સોમનાથ। હર હર મહાદેવ। મારું નામ છે કૃષ્ણા જોશી, હું છે સોમનાથની। અમે આજે પાર્થિવ પૂજા કરવા આવ્યા છે। ખૂબ સરસ વ્યવસ્થા કરી છે, બહુ સારો અનુભવ છે, બહુ સારી એવી વ્યવસ્થા છે। માટીનું શિવલિંગ હતું, ફ્રૂટ હતું, ફૂલ હતું, ચોખા હતા, ચંદન હતું, સારું એવું હતું, બધું હતું, બહુ સારું એવું દિવ્ય વાતાવરણ હતું। ગુજરાતના સૌ નાગરિકોને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે સોમનાથ દાદાના દર્શન કરી રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, શાંતિ, સલામતી બની રહે તેવી પ્રાર્થના કરી પૂજા અર્ચના કરવાનો અવસર મળ્યો। આ પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સોમનાથ દાદાના દર્શનાર્થે આજે લાખો ભક્તો દેશભરમાંથી પધારી રહ્યા હોય છે, ત્યારે ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસટી દ્વારા વિવિધ સ્થળોથી વધારાની બસો મૂકવામાં આવી છે અને પહેલીવાર 3 દિવસનો શિવરાત્રી મહોત્સવ સોમનાથ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં ભારતીય લોકો આ ઉત્સવમાં જોડાઈ રહ્યા છે। દેશભરના અનેક કલાકારો આ ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। સોમનાથ દાદાની અસીમ કૃપાથી રાજ્યનું ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી પૂજા અને અર્ચના કરવાનો આજે અવસર મળ્યો।